તો ગાઈસ સવાર પડી ગયું છે ને મસ્ત આમ તાજો તાજો કૂણો કૂણો તડકો નીકળી ગયો છે. ગાડી ઉપર તો હજી ઠાર પડેલો જ છે. તો ગાઈસ ચલો અલે ગુડ્ડો આવા થાય સોની આવા થાય ગુડ મોર્નિંગ બોલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. શું કરું વહેલા વહેલા સાફ સફાઈ કરું ગોમાં જવાનું લગ્નમાં. તો ગાઈસ આજ તો લગન છે. રાતે ભંડારામાં જ્યાં હતા અત્યારે જઈએ. કોઈ આવી ના આપીને જતો હા તો પપ્પા ના પાડતા પપ્પા કે ના જવાય ના જવાય. તો ગાઈસ મમ્મી તો અહીંયા સાફ સફાઈનું બધું એવું કરે છે ઘરમાં. અને મમ્મી નાસ્તો વાસ્તો કે નહીં આજે રજા ખીચડી ટીકલા ક્યાં કોણ ઘર દે બે હે બાર. તો ગાઈસ અહીંયા તો નાસ્તો વાસ્તો તો કોઈ સર નહીં આજતો. ઓ ખીચડી રાતની પડેલી ખીચડી છે અને રાતનો રોટલો છે. ટીકલા ખીચડી વંગાર દે હેડ હટ ખાઈને બની જઈએ તો ભૂખ ઓછી લાગે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ટીકો તો વહેલા વહેલા મોબાઈલ સાફ કરવા મળીશ. પપ્પા તો બિલ હોગું છું ખાટલાનો. તો ગાઈસ ખાટલા લાયા 2-3 મહિના થઈ ગયા બિલ જ જડતો નહીં. એ તો ભાઈ ઓળખશે લો હતું નહીં નહીં પા તો ગાઈસ વહેલા વહેલા તો બોડી ઠંડા પાણીએ કપડો ધોવા મળી છે. બોડી ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઉષા તો બધું કોમ પાલી જાય આજ તો ધોવાઈ જ જઈ ગયો આપણે જ નહીં ધોવાતો. તો ગાઈસ ઉષા તો સોણ પર રહી ગયો કપડો ધોવાઈ ગયો અને ખાવાને બનાવી દેશે. આ તો હેતામાં નહીં જવાનો એક સાર લેવા તો ખાલી સાર એકલી જ બાકી લેવાની. તો ગાઈસ પપ્પા તો ખાટલા છે ના હા બોલ મમ્મી 2 મહિના થયા 2 મહિને ખાટલા ત્યાં પડી રહ્યા હતા. પપ્પા આજે યાદ આવ્યા છે એટલે પપ્પા ભૂલી ગયા હતા કદાચ નહીં કે આ તો સબસ્ક્રાઈબરે કમેન્ટ કરીને કે તમારા ખાટલા રહી ગયા છે. કોઈ ના ભૂલે 100 વર્ષે ના ભૂલાય પણ સાધન તો એવું જવું જોઈએ કે આ તો 7,000 ખાટલા ને 100,000 ભાડું એવું થોડું કરાય. ભૂલી ગયા હતા ને મમ્મી ભૂલી ગયા હતા પપ્પા. ભૂલી ગયા હતા. હા આ તો સબસ્ક્રાઈબરે યાદ કરાયું કે એટલું બધું યાદ કરું. એક બીજો ખાટલો એડ કરાવજો. 4 લીધા હતા ને 5 કરાવજો પપ્પા. હા એ ભાઈ નું ફોન કરી દો. તો ગાઈસ ચલો બોડીને કપડો ધોવા એક વધારી દઉં. કેમ તારા બાન છે હા નહીં આપું. તો ગાઈસ અહીંયા તો બાજુમાં ડીજે ચાલુ છો અવાજ આવે છે. તો ગાઈસ કિંજલ કાલ ફરવા જવાની છે. દ્વારકા જવાની છે ફરવા. દ્વારકા આવવાની કિંજલ કાલે પરમ દિવસે જવાનું અને ટ્રાવેલમાં જવાનું છે કે ગાડી લઈને ટ્રેનમાં ગાડી છે ને ગાડી લઈને જો કોઈ ના થકાય. આપણે થાર આવે એટલે જઈએ ફરવા. 1-2 ગાડીઓ લઈને જશું. હા ના તું જઈને આવતા ને શું કરવા લઈ જવાની અમુક ના એ તારા ફેમિલી હંગાત તું જઈને એકલી જઈને આવ્યા મને કીધું. હા તાય પણ મને કીધું કે હેડ ખાલી ઉપરથી માં જોત નહીં જાય ફરવા. હવે ફરવા જ નહીં જવાનું બોલીને બે એકવાર દિવસ ગયો તો મૈસા આવ્યો તો લઈ જતા ને તો મૈસો તખલો બધા હતા ને. તો ગાઈસ સંજય પોણી પર હશે આ બાજુ અને ટીકો વંગાડો છે ખીચડી ટોમેટો લઈને ખીચડી. તો ગાઈસ જો અમારે તો ટોમેટો તારે તાજો થોડા દાડા તો હતું જ પડશે. મોટો હોય તો મોટો હોય થોત કે હા થોત ને તો જબરો થઈ તો ખાતર ના ખાતર છે કે એટલે નહીં પા આ રહી. તો ગાઈસ ટીકો બનાવે છે અહીંયા વંગારેલી ખીચડી અને આ તો જવાનું છે લગ્નમાં તો જમવાનું આજે કેન્સલ. તો ગાઈસ ટીકાએ તો ખીચડી બનાવી દીધી છે ને બધો ખાવા બેસી જશું ટોળા વળી લાહેડા માર ભાત નહીં. હા નાસ્તો જોવાનું આ તો ભંડારો છે ને નાસ્તો કરી ખાવાનું જમવાનું વાર છે 12 વાગે 12 વાગ્યા હું વાગ્યા આપણે જવાનું છે વિડીયો બનાવવાનું છે ફટાફટ. તો ગાઈસ હું તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો એકદમ તૈયાર થઈ ગયો કારણ કે અમે જઈએ છે લગ્નમાં. હો ત્યાં મૂક્યા પેલા રહ્યા લાય એ લાય પહેરી જવું. તો ગાઈસ ગુડ્ડુ તૈયાર થઈ જઈશ
થઈ ગયો તૈયાર મમ્મી જીએ તાણા અમે મમ્મી તો શું કહે છે ખબર હા. લુગડો તો સાબુન પાવડર લેતા હોય ના ના પાવડર સર એ પછી લાવશું ધીરુભાઈ દુકાન નહીં બીજાને જાનું આપણા જૂની કરિયાણાની દુકાન એ ના મેળ આવે ઈ અમારો સામાન બધો અને લેવાનો ખાલી પૈસા આલજે લગ્નમાં વાપરવા હાથ પસાલી હે બસ જા તું પેલા હટલાણ છે નાય લગન જઈને આપણે પેટે માસી મિલી જતા બેસાતી હો હાબુ હો જો છે યાદ આવશે એટલે લેતા આવશું લઈ લેજે આવા હેડ ફટાફટ હેડ છે તું ના હિચવાય નહીં કશું લાવવું તો હેડ છે મોડું થાય છે એક તો વિડીયો બનાવ એ ગુડ્ડુ આપું છે કતો રાકેશ કાકા જોડે રહું છું તો ગાઈસ હું અને સંજય બંને જ જઈએ છે ગુડ્ડુ જ નહીં આવતી હેડ તો ગાઈસ અમે જઈએ છે શું લાવવાનું છે આપણો હા હા ઠેલી બેલી લીધી કોઈ લીધું પાકીટ બાકીટ પર્સ પર્સ હા પૈસા લઈ લેજે છૂટા હોય તો હારે હેડ એ ખબર નહીં તારે સામાન કેટલો લાવવાનો એના ઉપર આધાર મારે કશું નહીં લાવવાનું ચોખા ગજેરી મગદાળ લાવવાનું છે હા તો આપણે જઈએ તાં ગાઈસ તો ગાઈસ હું અને અર્જિત બની ગયા છીએ ખરીદી કરવા માટે બજારમાં કારણ કે આપણે બનાવવાનું છે ગૂગલ ઇન્ડિયાનું એક પ્રમોશન આવ્યું છે એનો વિડીયો આજે જ શૂટ કરીને આજે જ આવવાનું છે તો ફટાફટ જઈએ અને લગ્નમાં જવાનું છે અને મોડું થઈ ગયું સાત તો ભંડારામ જવાનું છે તો ફટાફટ લઈ આવીએ ગાઈસ આ શૂટિંગ પર તરત પાછું એમેઝોન પ્રાઇમ વાળાનું એક ગુડ ન્યૂઝ આપણી માટે એક નવા છે એમેઝોન પ્રાઇમ પ્રાઇમ અમેરિકા વાળાનું એક વિડીયો બનાવવાનું છે વિડીયો વિડીયો બનાવીને આવવાનું છે હા ગાઈસ ભૂરિયા છે ને એ વર્ષની અંદર 2 થી 3 વિડીયો બનાવડાવે છે મારા જોડે એમેઝોન Amazon Prime. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મૂકવા માટે સ્પેશિયલ બનાવડાવે છે એમેઝોન પ્રાઇમ વાળા તો આખો શેઠ સુધી રસ્તો રોકે જોવાનો તો ગાઈસ અમે આવી જઈએ સતલાસના માર્કેટમાં તો જલ્દી ફટાફટ ખરીદી કરી આવીએ તો ગાઈસ સટલાટ ના આવી જાય સંજય હોબળો છે રેસીપી બનાવવાની રીત lock in the juices, but it is not. This is really to make the flavor of your stew or whatever you're cooking deeper because it toasts the spices and it just સંજય બધું સામાન લેવા જો આલુ પ્રિન્ટ કઢાઈ લઉં તો ગાઈસ સંજય તો આવી ગયો હું આ પ્રિન્ટ કઢાઈને આવી ગયો ગૂગલ ની લાવી દીધું બધું આવી ગયું તો ગાઈસ ચલો નારિયેલ બાકી છે એ વસ્તુ બાકી નારિયેલ ના લઈ લઈએ ભૂલી જ મેં બિલ બને બાને એટલે યાદ આવ્યું તો ચલો જઈએ હું આ ગાડી વચ્ચે પડી છે અને આપણે કાઢશું જેવી રીતે તો ગાઈસ અમે તો સામાન બધો લઈને આવી ગયા છે પ્રિન્ટ કઈ કઢાઈ દીધી અમુક થોડો એટલે શું બાકી હશે હા બન ચેટીને એક નારિયેલ બે જ તો ગાઈસ કેસરી કલરનો ગાજર સંજય હોગાશે ચોથી મળતો હશે સીઝન વગર કે પિંક કલરનો પેલો મળે છે પેલો પિંક ઓરિજિનલ લાલ કલર તો ગાઈસ સંજય તો આગળ જ્યો છો તો ચલો હું એ નીકળું અહીંથી તો ગાઈસ સંજય તો બધો સામાન લઈને આવી ગયો છે ચલો ફટાફટ ઘરે જઈએ ઘરે જઈને મોડું થઈ ગયું છે જમણવારનું મોડું નહીં મારતો વિડીયો બનાવવાનું મોડું થાય છે તારે ખબર નહીં કેમ જમણવારનું મોડું થાય છે તારે જમવા તને ભૂખ નહીં લાગી ભૂખ લાગી છે પણ મારા મેન વિડીયોનું મોડું થાય કારણ કે પેલી મારે વાયદો સાચવવો પડે કે આપણે કોકના વાયદા સાચવે તાણ કોક આપણા સાચવા તો ગાઈસ સંજય જાય છે સ્પેશિયલ દહીં લેવા માટે લઈ દીધું દહીં લઈ દીધું મગજ ગરમ થઈ જશે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે સામાન બામાન લઈ લઈ વિડીયોનો સામાન આવી ગયો વિડીયોનો સામાન આવીને ખાઈને તરત આવી જઈએ હો બનાવવા એટલે મમ્મી હાબુ મંગાવ્યા તો ગાઈસ ચલો ગાડી મૂકી દઈએ ફટાફટ જવાનું છે ભંડારામાં ગુડ્ડુ તૈયાર થઈ જાય કને તૈયાર કરી મારે સમજો છે હા હા જબરી તૈયાર થઈ સાતો ચો દે મમ્મી આબુ સારક ચાલશે બોડી તાર આબુ સક ચાલશે હા તો ગાઈસ બોલીએ તૈયાર થઈ જાય મમ્મી હેડ 12 વાગ્યાનું પતરી સાંજે જમણવાર ચાલુ થઈ ગયું જમણવાર તો સારું થયો અમારે કોમ પતા તાણ આવીએ કે જઈને તરત હેડ્યા છીએ પપ્પા આવવાનું છે તમારે હેડ વિડીયો ઉતારવાનું છે મમ્મી આબુ છે કે નહીં આબુ તારે તો ગાઈસ ગાડી તો એકદમ તૈયાર છે અરે બધા હેડ તો જ નહીં સંજય બેસો ગુડ્ડો જેન્સી ચો પપ્પા ના પાડું ગાઈસ આવવાનું તો ચલો આપણે એકલા જ જઈએ ચલો ફટાફટ જઈએ લગ્નમાં ખાઈ આવીએ મોડું થાય છે પછી શૂટિંગ કરવાનું છે તો ગાઈસ ગમમાં તો આવી જશે હેડો ફટાફટ હા મારે વિડીયો બનાવવું છે મોડું થાય છે તો ગાઈસ અમે આવ્યા છે ગમમાં મમ્મી ને ગુડ્ડુ ને બધો પપ્પાએ મંગાવ્યા 4 ખાટલા આપણે ભૂલી ગયા હા હતા હજી એક એડ કર્યું 5 ખાટલા કરી અને પોસ ખાટલા રિક્ષામાં બેહાડી લાવું છે ના પડું છો તો ગાઈસ પાણી ચેલું ભરીને આવે છે કેનાલ અને અહીંયા પોખરો છે આના ઉપર અમે ચડીએ છીએ નહીં કાંઈ દાદા ચલાવ્યા એટલે હા કેટલો બધા ચડ્યા છે તો ગાઈસ અહીંયા એ રીતે છે ને
દુર્ઘટના ઘટી છે તો અહીંયા લાઈન લાગી કિંજલને તો લાગી ગયો લાઈનમાં ભાઈ રનો અલગ આદમીઓનો અલગ તો ચલો ગાઈસ થોડું લઈ લઈએ તો ગાઈ ડીશ તો બનાવી દીધી સંજો રાખો અમે તેણે મમ્મીને ચોકણ છું તો ગાઈ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ મારે તો ખાવાનું ચાલુ છે ટીકો ઉભો ખાય સંજો ખુરશી બે કોનો ખુરશી મળી જ નહીં એટલે આ મન છે મેં રન કરું છું પાછળ રંજીત આવું નહીં બીજો રાઉન્ડ ના તો કઈ રંજીત તો ના પા ચલો હું એકલી લઈ આવું તો કઈ મમ્મીને તો અહીંયા ખા બે છું મમ્મી પાંચ જાતિ કિંજલ રાકેશ ને બધા આ બાજુ રંજીતને શીર્વાદ દે મેં તો ખાઈ લીધું સંજોન ટીકો બેઓને હજી થાળીઓ પર રહેલી છો તો લે કના પાણી પીવું છે જમી લીધું તો જ બધા જમી લીધું હું તો નહીં ખાધું મને તો ભૂખ જ નથી કાલે સંજુ એકલો ખાઈશ અને ટીકા પીવાની મેં જ નહીં ખાધું હેડો અમે જઈએ ઘેર તાણ હા તઈ મોડા આવો છો તો ગાઈઝ અમે જમવાનું જમી લીધું અમે જઈએ ઘેર પૈસા કોઈ નાખ્યા કેટલા ખોયા લે 2 લાખ રૂપિયા એ 2 લાખ ખિસ્સામાં કરવા લઈને રાખો કોઈ નાખ્યા મોર થાય છે તો આજે કંપની આવવાનું હા ન કહો સોથી ઉપર ચડત ન કચોક નહીં તો ગાઈઝ ગાડી તો અહીંયા પાર્કિંગ કરી છે ચલો અમે જઈએ હા ગુડ્ડો એ છે એ બાજુ ગોઠવ હું આવું પેલો લઈને મહેમાનનું તો ગાઈઝ ઘેર તો આવી ગયા સંજય અને ટીકો બે સંજયનું સેટ ગોઠવવાનું કીધું છે તો ગાઈઝ હું લેતા આવું મહેમાન આવશે તો ગાઈઝ પાર્વતીને તો આવી જશો મહેમાનોનું બધું તો ચલો ગાઈઝ અમે જઈએ ઘેર તો ગાઈઝ ઘેર તો આવી જશે અમે મહેમાનો મમ્મી બધા તો ગાઈઝ અમે સેટ ગોઠવવાનું ચાલુ છે સીધા ખાઈને આને સેટ ગોઠવી દીધો છે અને આયા હતા મહેમાન જઈશું ઘેર એ તું ઊભી છે ઊંઘી છે રહી છે ઊંઘી રહી છે હજી તો ગાઈઝ મહેમાન હેડ્યો છે સંજય મૂકવા આવ્યો છે વિડીયો બનાવી જાતું હોય થી હા કમ્પ્લીટ નામ નહીં દેખાતા જો જજે પેલી બાજુ હા હું મૂકી આવું છું તો ગાઈઝ આ વસ્તુ હજી ચાલુ જ છે શૂટિંગનું હજી ઠેકાણો પડ્યો નહીં 4 વાગે આવવાનું હતું ને 3:30 વાગ્યા છે મને તો એ ચિંતા થાય છે ચાણો આ જશે આપણે જ દર વખતે લેટ થઈ જાય આળસ એવી કરીએ છીએ ને એટલા લગન હોય પ્રસંગ હોય કે તમે લેટ જ ઝોન લઈને જવાનું હોય તો આપણે ઝોન લઈને જવાનું હોય ખાવાના ટાઈમે પહોંચીએ છીએ ખાટલા આવી ગયા છે ફાઇનલી ઘેર તો ઘણા સમય પછી લાયા હજી તો બંધાવાના છે એ ભાઈ એમ કહેતો તો ભૂલી ગયા કે ખાટલા લખેલો છે કે અમે સબસ્ક્રાઇબર એક કોમેન્ટ યાદ કરાવી દો મને તો ગાઈસ ત્યાં શૂટ કરતા હતા પછીથી વયા આવ્યા છે કારણ કે છે ને ઘરમાં અંધારું છે લાઇટ છે નહીં અને અમારે સ્પેશિયલ આ લાઇટ જોવો છે તો એના લાઇટ માટે વૈકણ આવ્યા છે અમે અહીંયા જોઈએ કેટલી વાર લાગશે આ તો અહીંયા તો સિલેક્ટ કરીને તો મૂક્યો છું બધો કેટલો બગડ્યો 1 2 3 4 અને 107 પ્રિન્ટો બગડી જાય ઓમનોમાં પ્રિન્ટો એ પતિ સારું થયું તો 3 જેટલી લાવ્યો તો હા ના કહું કરો અને પેલી કે 5 વાગે મોકલો 5 તો વાગ્યા આજના કાલના હેડ ફટાફટ તો ગાઈસ ગૂગલ સર્ચ માર દઈએ બનાવવાનું છે તો ગાઈસ ચલો ફટાફટ તાણ વિડિયો આલ દઈએ પંચામૃત તૈયાર થઈ ગયું છે અને મો પંજીરી બાકી છે ધનિયા પંજીરી તો ગાઈસ રેસીપી ચાલુ છે સુરત ડૂબી ગયો છે લાઇટિંગ નો પ્રોબ્લેમ છે અને શું કરવાનું તો ગાઈસ અહીંયા તો શૂટિંગ ચાલુ છે અને અંધારું થવા આવ્યું છે કોઈ ઠેકાણો પડતો નહીં તો સની આપણે અને આ ધોણા જીરું વંકારે છે કોઈના સાઉથની રેસીપી છે ધનિયા પંજીરી તો ગાઈસ બીજી આ રેસીપી ચાલુ છે શૂટિંગ ધનિયા પંજીરી તો એક તો પંચામૃત પતી ગયું ધનિયા પંજીરી ચાલુ છે અને આ પછી એક તમિલમાં બનાવે છે રેસીપી તો નામ ખબર નહીં પણ જોઈએ આ રહી છે તિરુવંતરાઈ કાલી તો ગાઈસ પંચામૃત બનાવી દીધું જુઓ ધનિયા પંજીરી બનાવ્યું અમુક આવ્યું છે થિરુવથિરલ કાલી રેસીપી એવું કંઈક એ ખબર નહીં સાઉથ ઇન્ડિયન રેસીપી છે મગની દાળ ચોખા હા ભેના કરી મગની દાળ સ્પેશિયલ લાઈના માટે આટલી બધી બગડ છે નહીં બધી કાળો ગોળ આટલો હતો લે ખાવા આ તો ગોળ હારો તો જોળો ગોળ ખોસે ના કાળો ગોળ હારો હરજે ફટાફટ તું કાઢ તો ગાઈસ અમાર તો પેલી બાજુ શૂટિંગ ચાલુ છે તો ગાઈસ અત્યારે ખાવાનું થાય છે શું બનાવી શાક એનું બનાવ્યું બટાકા રેગણો બટાકા રીંગણ નહીં રેગણો આનો અહીંયા થાય છે લોટ બંધાય છે અહીંયા ડટ્ટા
તો ગાઈસ આ બાજુ લોટ બંધાય છે, આ બાજુ શાક થાય છે અને પેલી બાજુ તો અમારું શૂટિંગ ચાલુ છે. અંધારું થવા આવ્યું છે, કશું દેખાતું નહીં તોય શૂટ કરીએ કારણ કે આજે 5 વાગ્યા વિડીયો હાલવાનું હતું, 7 વાગવા આવ્યા. આ તો મોબાઈલમાં થોડું ધોળું દેખાય છે. તો ગાઈસ ત્યાંથી સેટ પાછો ઓઇલ આવ્યા છે ને ટીકાને અહીંયા લાઇટ લઈને ઊભો રાખ્યો છે અને અહીંયા ઝબકારા આવું છું. મને છે ને વિડીયો હરખો બનાવીને હાલું ના તે હજી ચેન નહીં પડતો. આ તો એવી ચાતા ચોખાઈ કે ન કરે પણ આ શીરો આ તમિલ બાજુનો શીરો. તો ગાઈસ એક બાજુ તો ટાઢભાઈ છે ને એક બાજુ શૂટિંગ ચાલુ છે અને જો જેમ તેમ કરીને પતાઈએ છે બધું. આ બાજુ તો રોટલીઓ ચાલુ છે અને પપ્પા તો કોઈનો ભાવ પૂછ્યા વગર એકલા બેસી જશે ખાવા. આજે બપોરે ભૂખ્યા રહ્યા છું. ચો છો પપ્પા ગોળ ખાધો? મને તો સારો લાગે, મજા આવી. સંજય આપણે ખાવા પછી આવો લાવવાનો, પેલો લાવો ભૂરો લાવો સી ના કરતા. હા આમ સોતોય નહીં હાલો, પેલા તો કચરા આવતા હોય. હા એટલે કંટાળો આવે. નારિયેળ નો સોતો ના હોય, સેલરી સોતો હોય. સેલરી નો સોતો હોય. હા એ તો કોથળાનો. હા થઈ ગયો. તો ગાઈઝ અડધી રાત થઈ જશે ને હજી કોઈ ઠેકાણો પડ્યો નહીં અમારે તો. તો ગાઈઝ આજ તો ટીકાએ ફોન ફોડ્યો અને મેં હવા બેલા હટલાણો જ્યાં તે પડી ગયો તો ફોન. આઈફોન 15 પ્રો મેક્સ લાવશે હું. તો ગાઈઝ અડધી રાત થઈ, સૂરજ બુરજ બધું ઘર ભેગા થઈ ગયા પણ અમે ઘર ભેગા નહીં થતા. ઘર વગણી છે તો ઘર હોય કે નથી ઠેકાણો કોઈ પડે નહીં. ખાવામાં તો પથારી ફરી જાય આજની. તો ગાઈસ ફાઇનલી વિડીયો પત્યો. પેકઅપ કરો, પેકઅપ જલ્દી બંધ કરો. હેડો પેક કરી દેજે. જો ઘરે રોટલા ભેગા થઈએ જલ્દી ફટાફટ. રોટલા ભેગા થઈએ ને આ બધું યાર. મુંબઈમાં શૂટિંગ માટે છે ને તે ઇંગ્લિશમાં લો. પેકઅપ કેક બેક લાઈન આપણે કેક નહીં કાપે, વિડીયો પત્યો. કેક કાપો એને દે. એક વિડીયો શૂટ પડતા ને તો કેક કાપી લી ફાટ લેતા. પણ એને મોટા વડા હોય એને છે ને 30-40 લાખ લીધા હોય અને આપણે છેલ્લા લેતા આપણે તો કોઈ ચોથો ભાગે નતો આલ્યો. તાણ તો આપણે એટલું બધું નતું કે નો ન કવાના તો ચલા લ્યો હતા. પણ કોમ તો હતું કે 90,000 જેટલો ફોલોવર હતો. શરૂઆત હતી અમારી. સ્પોન્સર આવી ને ઝોમેટો ની આવી હતી મુંબઈ ગયા ત્યારે આપણે 90,000 ફોલોવર હતો ઇન્સ્ટાગ્રામમાં, મિની કિચન ઇન્ડિયામાં. બધું શૂટિંગ થઈ ગયું. આમ ખાઈ લઈએ, ખાઈને તરત એડિટ કરીને મોકલી દઉં. તો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ, થોડું ખાવા પીવાનું કરી દઈએ. તો ગાઈસ શાક જો લાલ ટોમેટા જેવું રોટલીઓ બનાવી છે. ગરમ રોટલી હોય તો જ ભાવે ખાવાની. તો ગાઈસ વિડીયો શૂટિંગ પતી ગયું. આમ ચલો ફટાફટ ખાઈ લઈએ. બધું ખાવાનું બાકી પપ્પા છે, પપ્પા એકલા રહી ગયો. તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે, ચલો ફટાફટ ખાઈ લઈએ. અને આજ તો શૂટ કર્યું છે તો મારે તારે વિડીયો એડિટ કરવો છે. મમ્મી એકલું તેલ નાખી લાગે, નવો ડબ્બો આવ્યો લાગે છે ઘરમાં. હા સંજ્યા નવો ડબ્બો આવ્યો છે કું. ચલો ફટાફટ ખાઈ લઈએ. ગુડ્ડો તો ઊંઘી જઈ હતી ચાંદ નહીં, હાલ જાગીશ. ઊંઘ વાત નથી દેતી ને. ફટાફટ બસ કપડા પહેર દે. સ્વેટર વેટર તો જોરાવા, ટોપી જોરાવા, મોજા. તો ગાઈસ રાત થઈ જઈ છે અને ગુડ્ડુ ઊંઘી જઈ છે, મોઈએ ઊંઘો છે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. જય માતાજી. કાલ તો પૂનમ આવી જશે. કાલ તો પૂર્ણિમા છે.